ગુડ મોર્નિંગ મહાદેવ બધાને. તો આજના એક વિડીયોમાં 2 દિવસનું કવરિંગ કરું છું. આજ સેટરડે છે ને બધું બે છે વેરાવળ. ગઈકાલે રાત્રે હું એને ટ્રેનમાં છોડવા ગયો હતો, રાત્રે 2-3 વાગે. ત્યાં થોડું શૂટ ને નહોતું, ફોન કરે પડ્યો હતો એટલા માટે. અને અત્યારે આપણે બધું મારા માટે ટિફિન બનાવી દીધી હતી, એટલે ટિફિન ને નાસ્તો બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હું જાઉં છું ઓફિસ પર. સાંજે હું જવાનું છું જેતપુર. જે મમ્મી પપ્પાને કીધું તો છે હું આવવાનો છું જેતપુર એમ, પણ શનિવારે આવવાનું તમને કીધું હતું. વહેલું આવવાનો છો EMN કીધું નથી. આપણે સરપ્રાઈઝમાં થોડા વહેલા જશું જેતપુર. તો અત્યારે પહેલાં ઓફિસે પહોંચીએ. તો આપણે આપી દીધી સરપ્રાઈઝ મમ્મીને ને પપ્પાને. એને મતલબ હું સાંજે 8-9 વાગે આવીશ, પણ વહેલો આવી ગયો. અને મને મમ્મીને ગોલા બહુ ભાવે, હું લેતો આવ્યો હતો મસ્ત. જેતપુરના ફેમસ હતા એ. મજા આવી. હા ભાઈ, થોડો કામમાં આપણને જોયો હોય, રિસ્પોન્સ દેતા નથી. હેલો. હા ભાઈ. તો આજના દિવસમાં તો જેમ વાત થઈ એમ સવારની, ને બપોરે કંપનીએ ગયો હતો પણ ત્યાં થોડું શૂટ નહોતું થયું. વહેલો નીકળી ગયો હતો, કરાવીને જે શૂટ કર્યું. એક વિડીયોની અંદર 2 દિવસ થયું, શનિવાર અને રવિવાર. કાલે કદાચ બહાર જાશું ક્યાંક રવિવારે. થોડું કામ છે ગામડે, થાણા ગલોડ. ગાર્ડનિંગનું કામ છે એટલા માટે. હવે હાલો વાડો, ગાર્ડન નહીં, વાડાનું કામ છે. સરગવો રોપવા જવાનો, એટલે અમે બાપ દીકરો બે જવાના. તારા તમે હવે હાલો. ના આગળ જોઉં, આપણા મિત્રોને બધાને બતાવું. અને એ કાલે એને વાવવાનો છે, કારણ કે કાલનો દિવસ ફ્રી છે. તો આજ જેતપુર આવ્યો તો પછી વધારે હું બોલા થોડાક ઊની લૂના ગાણે ખાલી બસ સ્ટેન્ડ ત્યાં પૂગ્યો તો ઓગળી વધારે ગયા હતા. એટલે પહેલાં અમે ફોકસ એમાં રાખ્યું હતું, શૂટિંગ કરતા ગોલામાં વધારે ફોકસ હતું અમારું. ને આપણે બહાર છે સર, ચાલો બહાર જોઈએ આપણે. પપ્પાએ મહેનત સારી કરી છે. આખરીને વ્યવસ્થિત પ્લાસ્ટિકમાં જ્યારે રોપો બનાવી દીધો છે. સરગવો મીઠો બાપ દીકરા બેન ભાવે એટલે. અને આ કાલ લઈને જવાનો છે થાણા ગલોટવાડામાં. કાલ અમે હા વાડામાં રોપવા જવાનું છે. થોડુંક વ્યવસ્થિત સાફસૂફ ને બધું કરશું. અને બને તો કાલનો અડધો દિવસ ત્યાં વાડે અને ગૌશાળાએ પણ જાશું. ત્યાં બહુ મસ્ત ગૌશાળા છે. કાળુભાઈ જોશી ત્યાંના ખજાનચી છે, એટલે આપણે એનો લાભ લેશું થોડુંક ત્યાં મુરલીધર ગૌશાળાનો. પોસ્ટનું કામ ઘરે હોતે ચાલુ હોય, આમ કહેવાય ગવર્મેન્ટ જોબ. પણ જો આવું હોય ગવર્મેન્ટમાં, એના કરતાં આપણી પ્રાઇવેટ સારી. 6 વાગે છૂટા. તો કાલ સવારે આપણે લઈએ એક જ વિડીયોમાં 2 દિવસ લઈ લેશું, શનિ રવિ. મળીએ કાલ સવારે વહેલા. ગુડ મોર્નિંગ મહાદેવર. બાદ બીજો દિવસ રવિવારે હું જેતપુર આવ્યો હોય કે અમે બે માણસ જેતપુર આવ્યા હોય, કોઈ દિવસ ખાવાનો નાસ્તો બનાવવાનો ન હોય. મારા પપ્પાની ફેવરેટ આઈટમ ગાંઠિયા, દાળ પકવાન ને ઈડલી. તો ભાઈ અમારી રાહ તો જોવો ભાઈ, મારે આ બતાતો સવારનો નાસ્તો આપણે એકદમ પરફેક્ટ વ્યવસ્થિત છે. તમે આપણે નાસ્તો કરી લઈ. જલેબી, મરચા, દાળ પકવાન, મેંદુવડા, ઇડલી સંભાર, દહીં, ચા, કાંઈ ઘટતું નથી. આપણે સવારનો ભરપેટ નાસ્તો કરી લઈ. તો આપણે વાત થઈ હતી પ્રમાણે જવાનું છે સરગવો બધું લઈને થાણા ગલોડ આટો મારવા. આપણે જાશું. પહેલાં હું નાસ્તો કરી લઉં, ગાડી માણા પતાવી નાખ એવું લાગે મને. હવે બાપ દીકરો જાય ગયા ત્યારે થાણા ગલોડ થોડુંક મોડું થઈ ગયું હતું. એમની 2 વ્હીલની ગાડીને સર્વિસ કરાવવાને એવું લઈ ગયા હતા. ઘડી બધે બેઠા હતા.
સરગવો લઈ લીધો હોય ભેગો. રસ્તામાં એકાદી ક્યાંકથી પપ્પાને ઓળખીતા હોય એવા ખેતર આવે ત્યાંથી ધૂળ ધૂળ લઈ વાળામાં વાવવાની છે. ત્યારે નારાયણના પુલે પહોંચ્યા છીએ ત્યારે જાય છીએ. હવે પોતી પહેલાં થોડી ત્યાંથી લેવી, ત્યાંથી જોઈ આવે. આ ભીડભજન મહાદેવ મંદિર આ જૂનો એનો રસ્તો છે, અહીંથી જવાતું પહેલાં. અત્યારે તો નવો પુલ અહીં બાજુમાં બની ગયો છે અને શ્રાવણ મહિનામાંનો થોડોક મહિમા વધારે હોય. આ જે ચેકડેમ સામે દેખાય છે, શ્રાવણ મહિનાના 4 સોમવાર અહીંયા મેળો હોય અને અમે લોકો અહીં બધા નાહવા પણ ખૂબ આવતા નદીમાં, ચેકડેમમાં. ભીડભજન મહાદેવ મંદિર છે, અંદર બહુ મોટું ગાર્ડન છે. એના બાપુએ વ્યવસ્થિત રાખેલું. ક્યારેક આપણે આવશું ત્યારે અંદરથી એનું ડિટેલમાં જોશું અંદર. અત્યારે તો આપણે થાણાગલોડ જે જવાનું છે ત્યાં જાય છીએ. વાહ વ્લોગ વાળા હરિતરાજ, વાહ. બહુ સરસ કામ કરે છે. અત્યારે ધોમ તડકાના ઝાડવા વાવે છે, ખામણા બનાવે છે. વાહ વાહ, સરસ સરસ. મેં અને અશ્વિન બાપુ અમે બે ખાલી અમે બે મહેનત કરી, ખાડો કરી ખરગવો આવ્યો હે. હવે બાપુ ભૂલા વગર આ છે ને હોઈ ગયું છે. હવે પાણી પાઈ મોટું થઈ જાય, સિંગું આવે એટલે આવી જાઓ અમારા વાડામાં ભાઈ બધાય ખરગવાની કઢી ખાવા માટે. હા, આંબો થઈ ગયો. મારા પપ્પાથી મોટા ભાઈ અશ્વિન બાપુ અમારે થાણાગલોડમાં માતાજીના મંદિરે ગૌશાળાએ પૂજારી છે. અને હવે મારા પપ્પાની બે ભેગા થઈ અને પપૈયા ઉતારવાની ટ્રાય કરે છે. આપણે તો જેથી તેથી આ મધમાં લાભ લેવાનો છે. જો પાછું હરખું થઈ ગયું હોય તો આપણે કઈ પપ્પાને થોડુંક ઉતારી દે. આ પછી માઈખું ઓલી છે, શું કહેવાય, ડંખ નથી મારતી. પપ્પા મધે એમ છે, કેમ થાય નો હોય હજી? ઓકે, મારા પપ્પા અને એમાં અશ્વિન બાપુ બે ભેગા થઈને પપૈયા ઉતારે છે એકદમ પાકેલા. અશ્વિન બાપુ હા, ત્રણ આવ્યા. સળિયો વજન વાળો લાગતો છે. બાપુના ચરણોમાં ડાયરેક્ટ તમારા વાડામાં પપૈયા ઉતારવા માટે મળો. એમાં છે પપ્પા 3-4 છે. હા, પાકેલા જ છે. અડધા તો પાકેલા, પીડા પડી ગયા. જો તો ચાલો ઉતાર લે. લીંબુ છેલ્લે ઉતારવા છે. રહેવા દો ને, ભલે ને મોટા થોડાક પાકી જાય પછી. એમ તો ઘણા દેખાય છે. જામફળ વધુ ને ભાવ છે, લઈ લે એકાદ બે. વધુ ને ખાવા થાય.
સીતાફળ એ સીતાફળમાંથી આવ્યા નથી. એરિયા જો આ એ બે એરિયા જો ના એ જૂના છે સુકાઈ ગયા. બારીમાંથી છે. જામફળ તો બહુ જાજા હે ફાલ કરી ગયેલા પાછા આવી. ચાલો બાપુ, ઓલા પપૈયા ઉતાર લે એટલા પપૈયા જે ઉતાર્યા છે ને બીજે ઉતરવાના છે. આપણે તો શું છે થોડુંક આઘું રહેવાય, હિંચકાનો લાભ લેવાય. આંબો નથી. ખાલી પાછા આમ રાખો. એમ કાંઈ નથી થયું. પછડાટ લાગી. પછડાટ લાગ્યો, આમ ફાઈટું બાઈટું નથી. હાલો પપૈયા ખાવા. ગાંઠિયા લેતા આવજો, સંભાળો અમારા તરફથી. હજી છે બાપુ ને? બાપુ ગોતે છે, લઈને આવશે. દાળમીમાં ફૂલ આવ્યા છે એટલે હવે આવશે. તો ઓલી બાજુ આવ્યા ફૂલ. હમણાં મારા એક ફ્રેન્ડે મને એક રીલ મોકલી હતી, લીંબોડી હતી. મને કે આ શું છે જોશી? એ તો તારે મારે વાળામાં આવવું પડે, વાટકો ભરી ભરીને ખાતા. હજુ સિઝન પૂરી થઈ હોય ને કે આવશે. આવી રહી કાચી. હા કોલ આવે બરોબર? હા આવી રહ્યો કોલ ને કાચી લીંબોડી આવી રહી. ના ને અહીં રાખી દેવાનું. હાલો તો હવે મેં આ બધાય પપૈયા વ્યવસ્થિત થેલીમાં ભરી અને બાપુને આપી દઈ. થોડાક આપણે જેતપુર લેતા જઈ. પછી જેતપુર પહોંચી મમ્મીની વેઇટ કરે છે, ફોન આવી ગયો છે. પપ્પા શું કરે છે હજી? ઓકે ઓકે. આને ઓલું વાવવું હોય તો એક રોપડો નીકળે એમ છે. ચાલુ વરસાદ હોય ને તો ઓકે તો હા તો નેક્સ્ટ ટુ નેક્સ્ટ શનિ રવિ વાત. આપણે હવે જેતપુર જાય ત્યાં જોઈએ આગળ. અમારા થાણા ગલોલના ઘરના વનપાક પપૈયા આટલા ત્યાં રાખતા આવ્યા. થાણા ગલોલ આડસ પાડસમાં આપશું. આટલા ઉનારી દઅહીંયા લેતા આવ્યા. અહીંયા જેતપુર અમારા ઘરની આજુબાજુ આડસ પાડસમાં આપશું. જેને ભાવતા હોય એને બહુ પપૈયા ઘણા થાય છે. કાંઈક આ રીત લેતો જશે રાજકોટ. તો આજનો રવિવારનો દિવસ પૂરો થઈ ગયો છે. 6:30 થઈ ગયા છે. સાંજે આપણે મસ્ત પાણીપુરી અત્યારે ખાઈ છીએ. આજના દિવસમાં જ આટલું. અને તમને કાંઈ સજેશન હોય, કંઈ કોમેન્ટ હોય તો કરજો વિડીયોમાં. મને કંઈ કહેવું હોય તો એ પ્રમાણે શું અમે આગળ વધીએ. તો આજના દિવસ માટે બધાને મહાદેવ.